અમદાવાદ શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ક્યારેય સ્ટેજ ઉપર આવ્યા નથી તેવી મહિલાઓએ પોતાના 16 સંસ્કાર દ્વારા આ કાર્યક્રમનું જીવંત બનાવ્યો હતો। તેમણે જણાવી દઈએ કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી આ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંસ્કૃતિ, ઉત્સવ, સંસ્કાર, અભિવ્યક્તિ અને સમાજ એકતાનો અદ્ભુત સંગમ હતો। ત્રિવેણી સંગમ કાર્યક્રમ એ માત્ર બ્રહ્મ સમાજ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ છે। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, મહાનુભાવો અને ધર્માચાર્ય મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા। समस्त गुजरात ब्रह्म समाज आयोजित आज अँ हिंदू सनातन धर्मना संस्कारों, संस्कृति और समानता ने एकता माटे करीने आज अमरा समस्त गुजरात ब्रह्म समाजना महिला प्रमुख धरणीबेन अनिल भाई शुक्ला द्वारा बहनों लाइव प्रसंग आज बताववामां हालमां आवी रह्यो छे। आ प्रसंग ए दरेक समाज माटे छे, मात्र मात्र ब्राह्मण समाज माटे नथी पण समग्र हिंदू समाज माटे आ प्रसंग राखवामां आवेलो छे। आनी अंदर जे अत्यारे लाइव प्रोग्राम चाली रह्यो छे 250 बहनोए जे भाग लीधो छे અને અમે જે લાઈવ જોઈ રહ્યા છીએ અમને એટલો બધો આનંદ થાય। અમે બ્રાહ્મણો હોવા છતાં, વૈદિક જાણકાર હોવા છતાં આજે શાસ્ત્રો વિધિ પ્રમાણે જે 16 સંસ્કાર છે 16 સંસ્કાર એ બતાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદ જે અમારા ગ્રંથનું વિમોચન છે એ પછી બપોર પછી જે ઓફિસે મિલન તક એટલે કે આ પ્રથમ એવો ધાણીબેને કોન્સેપ્ટ આપ્યો છે જેના કારણે સમાજમાં પડતી મુશ્કેલીઓ જે એકબીજાના વિચાર પ્રદાન જે કરવા હોય, એકબીજાના સગા સંબંધી બનવું હોય એને નજીકમાં લાવવા માટે કરીને આજે સરસ મજાના આટલા બધા કાર્યક્રમો રાખ્યા છે। એની અંદર हमारा पिनाकिन भाई रावल पूर्व प्रमुख, हमारा जो हालना प्रमुख है शैलेष भाई ठाकर, युवा प्रमुख है मनीष भाई उपाध्याय, हमारा जो प्रभारी है राजू भाई, आ समस्त हमारी आखी जो टीम है आज सत्ताधार सहयोग आपी रही है।